હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારું બધાયવાળા મિત્રોનું સ્વાગત કરે છે। તો હું રાઠોડ વિમલ તમારી સાથે આજે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો એના વિશે ડિસ્કશન કરશે કે જે લોકો ડિપ્લોમા અભ્યાસ કરીને ડિગ્રીમાં જવું છે, બરાબર છે, એના માટે એક એક્ઝામ આવે છે। અત્યારે આપણે ડિપ્લોમાવાળાને ધ્યાનમાં રાખીને આપણે તમને સમજાવું તો તમને વધારે ખ્યાલ આવશે કે DDCET 2025ની જો વાત કરી તો ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ, આ એક મિત્રો ફૂલ ફોર્મ છે DDCETનું, બરાબર છે, કે તમારે જ્યારે ડિપ્લોમાથી ડિગ્રીમાં એડમિશન લેવું હોય છે ત્યારે તમારું આના ટેસ્ટના જે માર્ક્સ આવે છે, આનું તમારું પરિણામ છે, રિઝલ્ટ છે, આમાં મેરિટ છે વગેરે, આના બેઝ ઉપર તમારું સારી એવી કોલેજમાં જેટલા સારા માર્ક્સ, જેટલા સારું થશે પરફોર્મન્સ, એના બેઝ ઉપર તમને ડિગ્રીમાં સારી એવી કોલેજમાં એડમિશન મળશે, બરાબર છે। તો એના માટે રજિસ્ટ્રેશન છે વિલ બી સ્ટાર્ટ ફ્રોમ ધ લાસ્ટ ડેટ વીક ઓફ કે જાન્યુઆરી 2025 સુધી મિત્રો તમે રજિસ્ટ્રેશન કરી શકશો। તમારે DDCET એક્ઝામ આપી છે તો તમારે કાયદેસરીના નિયમ છે, બરાબર છે, રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવી પડશે અને તમારે કહેવાય ને કે રજિસ્ટ્રેશન પહેલાં કરાવવું પડશે। તો એક DDCET એક્ઝામ જે મિત્રોને આપવાની છે એના માટે એક આ ન્યૂઝ કહેવાય, બરાબર, કે ઇન્ફોર્મેશન છે કે એને ધ્યાનમાં લેવાની છે, બરાબર છે, કે તમારે આમાં આપેલ ડેટ પ્રમાણે તમારે ડિપ્લોમાથી જે લોકોને ડિગ્રીમાં એડમિશન લેવાનું છે એના માટે કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ છે જે DDCET કહેવાય છે એ એક્ઝામ તમારે આપવી પડશે। રજિસ્ટ્રેશન છે એ ચાલુ થઈ ગયું છે, બરાબર છે, તો તમારે જેમાં ડેટ કે જે તમારે એપ્લિકેશન ખોલશો, વેબસાઇટ ખોલશો ત્યારે તમને બધું આપેલું હશે। અને મિત્રો જો આના માટે કઈ રીતે ફોર્મ ભરવું ને એ પણ અમે તમને વિડીયો બનાવી આપશું, બરાબર છે। તો જેમ વધારે સંખ્યા થશે, સ્ટ્રેન્થ થશે, એમ પોસિબલ હશે તો અમે આનો કોર્સ પર ચાલુ કરી આપશું। પ્લસ એના સિવાય તમે આના ઘણા બધા વિડીયો છે, તમને ડાઉટ ક્વેરી આવતી હોય, તમારે કાંઈ જાણવું હોય તો એ પણ તમે જાણી શકશો, એ બધું ફ્રીમાં જ રહેશે, બરાબર છે। તો આ એક વસ્તુ છે કે બધા મિત્રો ધ્યાનમાં રાખે અને હજુ જે થર્ડ સેમમાં અભ્યાસ કરી રહ્યા છે કે ફિફ્થ સેમમાં છે કે પહેલા સેમેસ્ટરમાં છે કે ડિપ્લોમા એડમિશન લેવાના છે તો સારી એવી એલડી અમદાવાદની કોલેજ છે, MSU છે કે ઘણી બધી એવી મિત્રો કોલેજ છે, એમાં તમે એડમિશન લેવું હોય તો તમારે આમાં સારા એવા માર્ક્સ લાવવા પડશે, બરાબર છે। તો એ વસ્તુ અત્યારે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો અને એના સિલેબસ છે એ આપણો જોઈએ છે, કશું બહારનું કંઈ નથી આવતું, બરાબર છે। તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની રહેશે। આના માર્ક્સના બેઝના આધારે તમને સારી એવી કોલેજમાં એડમિશન મળશે જે લોકોને ડિગ્રીમાં જવાનું છે એના માટે। તો જો મિત્રો DDCETનો જે એક્ઝામ હતો ને એઝ પર સેમ રહેશે, મતલબ કે શું કે જે 2024માં તમારો સિલેબસ હતો અથવા તમારા સિનિયર કે તમારા દોસ્ત હોય કે કોઈ પણ આઈપી હોય એક્ઝામ તો એનો સિલેબસ છે ને મિત્રો એ જ રહેવાનો છે। એના રિલેટેડ પોસિબલ હશે તમે વિડીયો બનાવી આપશી, જો તમારે જરૂર હોય તમે કોમેન્ટ કરજો। આના રિલેટેડ તમને કાંઈ પણ જાણવું હોય મિત્રો તમે મને પોતાનો ભાઈ સમજો, દોસ્ત સમજો, બરાબર છે, પછી તમે સર સમજો, પહેલાં ભાઈ સમજો, દોસ્ત, ફ્રેન્ડ સમજો, બરાબર છે, તો તમને મજા આવશે સ્ટડી કરવામાં અને આગળ વધવામાં પણ, ઓકે। તો આ સિલેબસ તમારો જે તે છે બ્રાન્ચ વાઇઝ એ તમને હું પણ બતાવી દઈશું અને એ તમારો 24નો હતો એ જ તમારો 25માં સેમ રહેશે, એટલે બધા વિદ્યાર્થી મિત્રો છે એ વસ્તુ ખાસ ધ્યાન રાખે, બરાબર છે। તો DDCET એક્ઝામ છે એનું રજિસ્ટ્રેશન છે એમાં ભૂલ ના થાય અને ફોર્મ તમારે સરખી રીતે ભરી દેવાનું, બરાબર છે। કોઈ ના આવડતું હોય તો જ્યાંથી તમારા નજીકમાં કોમ્પ્યુટર રિલેટેડ વર્ક કરતા હોય ત્યાં જઈને ભરી લેવાનું રહેશે। આમાં તમને કાંઈ પણ ડાઉટ કરી આવે અને હું તમને નીચે લિંક આપી દઈશ GT વોટ્સએપ ગ્રુપની, એમાંથી તમે મારો કોન્ટેક્ટ કરી શકશો મિત્રો અને કાંઈ પણ જાણવું હોય તો જાણી શકો છો। પ્લસ ટેલિગ્રામ પ્લસ ઇન્સ્ટાગ્રામની લિંક પર તમને આપી દઈશ, તમે તમને કાંઈ પણ ડાઉટ કરી હોય, કાંઈ પણ તકલીફ હોય, ટેન્શન હોય તો મને પૂછી શકશો, ઓકે મિત્રો। તો એ તમારે ટેન્શન લેવાની જરૂર નથી, તૈયારી ચાલુ કરો, બરાબર છે, અને કાંઈ પણ ના સમજાય તો મને પૂછી લેવાનું રહેશે। અને જે ફાર્મસીનો સિલેબસ છે એ પણ જો મિત્રો સેમ જ રહેશે અને કાંઈ પણ તમારે જાણવું હોય તો પૂછજો, ઓકે। તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખે। સૌથી પહેલાં તો તમે બધા દોસ્તોને શેર કરી દો મિત્રો, જેથી કરીને બધાને ઇન્ફોર્મેશન મળી જાય અને ઘણી વાર એવું થતું હોય છે કે ફોર્મ ભરવાનું બાકી રહી જતું હોય છે, રજિસ્ટ્રેશન છે બાકી રહી જતું હોય છે, પછી તકલીફ આવતી હોય છે, વેબસાઇટમાં એરર આવતી હોય છે, તો આપણે શું કરશે કે પહેલાં જ ફોર્મ ભરી દેશે, બરાબર છે ને, તૈયારી ચાલુ કરી દો। તો બધાની એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ અને સારી એવી કોલેજમાં એડમિશન લ્યો મિત્રો, એન્જોય કરો, મોજ કરો અને ભણો અને સારું એવું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી મમ્મી પપ્પા ભાઈ બહેનને બધાને હેપી કરો અને એન્જોય કરો। અને જો મિત્રો વધારે સ્ટ્રેન્થ થશે, સંખ્યા થશે તો અમે આનો કોર્સ પણ ચાલુ કરશી, ઓકે। તો જે લોકોને અમારી સાથે જોડાવવું હોય એ જોડાય, બરાબર છે, ઘણા બધા બેનિફિટ મળશે અને બેલ આઇકન પ્રેસ કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો, કંઈ પણ નવો વિડીયો હોય તો તમે સીધોનો લાભ લઈ શકો। અને કાંઈ પણ ના સમજાણું હોય ઇન્સ્ટાગ્રામ છે, ટેલિગ્રામ છે, હું ખુદ છું, મને મેસેજ કરો વોટ્સઅપમાં, ગમે જગ્યાએ હું તમને પૂરો સપોર્ટ કરીશ, બધું ફ્રી ઓફમાં જ છે મિત્રો। તો DDCET એક્ઝામ વિશે બે ઇન્ફોર્મેશન હતું કે તમારો સિલેબસ છે 24નો જે હતો એ જ રહેશે અને
રજિસ્ટ્રેશન છે જે તે આપેલ મુજબ તમારે કરી નાખવાનું રહેશે. ઓકે, તો નેક્સ્ટ મુલાકાત લેશી. અને જે લોકોને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થઈ જાય ઘણું બધું બેનિફિટ ઇમ્પોર્ટન્ટ વિડીયો તમને મળી જશે. અને આગળ પણ ફ્યુચરમાં પણ આના રિલેટેડ ઘણા બધા વિડીયો છે મિત્રો, કે કેટલી વસ્તુ ધ્યાન રાખીશું કંઈ બધા તમને મળતા જ રહેશે. બરાબર છે. ઓલી મેં જે વાત કરી હતી ઓનલી ફોર કોર્સ માટેની હતી. તો બધાને શેર કરી દો અને પોસિબલ હશે તો પ્લેલિસ્ટ પર હું બનાવી આપીશ. ઓકે, તો એન્જોય કરો અને નેક્સ્ટ મુલાકાત લેશે. થેન્ક યુ, ટેક કેર, બાય બાય.